ગુજરાતના દાહોદમાં શું થયું તેના વિશે તો દરેક લોકો જાણે જ છે। એક નાનકડી દીકરી જોડે જે દુષ્કર્મ કરવામાં આવ્યું તે પછી આચાર્ય પોતે જ હેવાન નીકળ્યો અને તેને મારી નાખવામાં આવી। ત્યારે બીજેપીના નેતાઓ તો હંમેશાની જેમ ચૂપ જ છે, કારણ કે એ આચાર્ય બીજેપી સાથે સંકળાયેલો છે। પરંતુ હવે વિપક્ષ મેદાને આવ્યું છે અને વિપક્ષ અનેક પ્રહારો કરી રહ્યું છે બીજેપી પર। ત્યારે આ પ્રહારો કરતા તેમણે શું કહ્યું તે જાણીશું આજના વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની। દાહોદમાં જે ઘટના બની તેમાં એક નાનકડી બાળકી, 1 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને જે હેવાન હતો તે આચાર્ય પોતે જ નીકળ્યો અને તેનું કનેક્શન આરએસએસ અને બીજેપી સાથે હતું તે વાતને દર કોઈ જાણે જ છે। અને દરેક લોકો હવે સમજી ગયા છે કે બીજેપીના નેતાઓ કેમ ચૂપ છે, કેમ શાંતિની રેલીઓ કાઢવામાં નથી આવતી, કેમ મૌન રેલી નથી કરવામાં આવતી તે હવે બધા લોકો જાણે જ છે। કારણ કે જે સમયે બંગાળમાં આ વસ્તુ થઈ હતી ત્યારે મહિલા મોરચાની પ્રમુખ દરેક લોકો નીકળ્યા હતા, પરંતુ અત્યારે કોઈની પાસે કંઈ જવાબ નથી અને ખાસ કરીને સરકાર પાસે તો કોઈ જવાબ છે જ નહીં। આમ તો દરેક નાની નાની વાતે, દરેક મુદ્દા હોય અથવા તો પોતાનું કોઈ અભિયાન હોય તો બીજેપીની સરકાર તરત નીકળી આવે છે, પરંતુ જ્યારે વાત દાહોદની આવે છે, નાનકડી બાળકી જોડે જે દુષ્કર્મ થયું હતું વાત તેની આવે છે, ત્યારે બીજેપીના નેતાઓ ચૂપ છે। કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવી પણ માંગ કરવામાં આવી છે। ત્યારે આ વિષય ઉપર કોંગ્રેસ મેદાને આવ્યું હતું અને કોંગ્રેસના લોકો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને દાહોદ જિલ્લાના કોંગ્રેસના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ। બાળકને સ્કૂલે મૂકવા જતી હતી, બાળકીને 6 વર્ષની, પહેલા ધોરણની। એમના સ્કૂલના પ્રિન્સિપાલ ત્યાં થઈને ગાડી લઈને જતા હતા, કાળા કાચવાળી, અને એ દીકરીને અંદર બેસાડી ગયા। રસ્તામાં એમને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાનો એટેમ્પ કર્યો, બળાત્કાર ગુજારવાનો પ્રયત્ન કર્યો। બાળકીએ બૂમાબૂમ કરી, પણ કાળા કાચના જે દરવાજા હતા બંધ હતા અને છોકરી ઉલટી કરી ગઈ, અંદર બેહોશ થઈ, એનું મોઢું બંધ કરતી ઉંઘળાઈ ગઈ અને એ છોકરીને એ ગાડીમાં જ પડી રહેવા દીધી આખો દિવસ। અને સાંજે એ જ ગુરુજી, જે રાક્ષસ, એણે એ બાળકીને શાળાના કમ્પાઉન્ડમાં ફેંકી દીધી। આ એક જધન્ય કૃત્ય છે અને એક બાળકીનો, એક મા બાપ પોતાના પછી એ ફરી ફક્ત ગુરુજી ઉપર ભરોસો કરી શકે, એ શિક્ષણ જગતનું કલંક છે। આ જે આચાર્ય છે એને સખતમાં સખત સજા થવી જોઈએ, એને ફાંસી આપવી જોઈએ, અંડર ટ્રાયલ, એને જામીન પણ ના મળે, એને અંડર ટ્રાયલ એનો કેસ ચલાવીને એને ફાંસી આપવી જોઈએ। એના ઘર પર બુલડોઝર ચાલવું જોઈએ। જ્યારે કોઈ ખાલી ખોટા પથરાબાજી કરી એમ બહાના કાઢીને પણ લોકોના ઘર તૂટતા હોય તો અમે કહીએ છીએ આ તો એક બેન દીકરી પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો છે અને એને મારી નાખી છે, તો એનું ઘર પર બુલડોઝર ક્યારે તૂટશે? એના માટે અમે આજે રજૂઆત કરવા આવ્યા હતા, પણ ડીએસપી સાહેબ પોતે એવું કીધું કે હું એ જ કામે સિંગવડ ગયેલો છું। મારું એક બીજી વાત છે, મારી એક જાણ થઈ છે મને કે દાસાથી બીજું જ ગામ એટલે તોરણી છે। એક બાજુ પીપળિયા રોડ પર છે અને પાછળના ભાગે પશ્ચિમ બાજુ તોરણી છે। હજી સુધી એ જસવંતસિંહ ભાભોર સાંસદ કે એમ ત્યાંના એમએલએ શૈલેષભાઈ ભાભોર આ ઘરની, આ કુટુંબની મુલાકાત નથી લીધી। એ બહુ કમનસીબ વાત છે। અને આ જે ગુરુજી છે એ આરએસએસ જોડે, બજરંગ દળ જોડે, વિશ્વ હિન્દુ પરિષદ જોડે જોડાયેલો છે, ભાજપ જોડે જોડાયેલો છે। અમે ઈચ્છીએ છીએ કે એને ફાંસી દીધી। એક 6 વર્ષની નાની માસૂમ બાળકી, અને ત્યાંના જ તમામ આપણે બધા ભણ્યા ત્યારે આપણે બધા આચાર્યને કે શિક્ષકને ગુરુજી માનતા હોય છે, પણ આ નફટ આચાર્ય ગુરુજી નથી, આ તો ભાજપનો ટેકેદાર છે, આરએસએસનો છે। એટલા માટે આ લોકો એમને ટેકો આપીને આવા લપંડ શિક્ષકોને ઘણી બધી શાળાઓમાં રાખતા હોય છે। થેલા લઈને એમના કેમ્પમાં જતા હોય ત્યારે આવું બધું શિક્ષણ આપતા હોય છે। તો આપણે એને, જે શિક્ષકે આવું કૃત્ય કર્યું છે, આ દૂધ પીતી બાળકી છે, ત્યારે અમે બી મહિલાઓ છે, અમારી બી દીકરીઓ છે, ત્યારે આજે અમારી આંખમાંથી આંસુ પડે છે કે આવી દીકરીને આવું કૃત્ય કરનારને અને દૂર ના મોકલવા જોઈએ, અને ત્યાંની ત્યાં નિશાળમાં એને ફાયરિંગ કરીને આપણે એનું ડેડ બોડી ત્યાં જ મળે, કારણ કે દીકરીની ત્યાં મળી છે। પછી આને 27 તારીખ સુધી રિમાન્ડ માંગીને આપણે શું કાંદો કાઢવાનો હતો?
એને રિમાન્ડ બી ના જોઈએ, એમને ફાંસી બી ના આલીએ, પણ એ જ શાળામાં આ સંસદ સભ્યની તાલુકામાં થયું છે, ત્યાં ધારાસભ્ય છે, અહીંયા મંત્રીઓ છે, બક્ષીબેનના મંત્રી છે, આપણા એસટી મંત્રી છે, શિક્ષણ મંત્રી છે, તમામ લોકોએ ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ, કારણ કે આ નાની દીકરીનો બળાત્કાર થયો છે અને એને મારી નાખવામાં આવી છે. ત્યારે મોદી સાહેબ તો અમેરિકા અલગ અલગ બીજા દેશોમાં ફરે છે, બીજી દીકરીઓના ખોળામાં લઈને રમાડે છે, પણ આપણા ગુજરાતની દીકરી આજે નથી આપણી વચ્ચે. ત્યારે આ દુઃખની વાત છે. આવા શિક્ષકોને એમના વીએસપી હોય કે આરએસએસ હોય એવા લોકોને સાવરે છે. ત્યારે હવે લોકો કહી રહ્યા છે કે આ નરાધમને ફાંસી આપવામાં આવે. આદિવાસી સમાજ છે દાહોદનો, તે પણ હવે રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે ને તેમણે પણ હવે ચીમકી આપવાની શરૂઆત કરી દીધી છે કે જો બાળકીને ન્યાય નહીં આપવામાં આવે તો અમે દાહોદના દરેક રસ્તા બંધ કરી દઈશું. કારણ કે આ સવાલ છે એક નાની બાળકીનો, તેની સાથે થયેલા આ જે દુષ્કર્મ છે તેને મારી નાખવામાં આવી, આ સવાલ એનો છે. ત્યારે આદિવાસી સમાજ પણ મેદાને આવ્યું હતું ને તેમણે પણ અનેક રજૂઆતો કરી હતી અને તેમણે પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. જો કે તેઓનો ગુસ્સો તો વ્યાજબી છે જ, કારણ કે પોતાના જ વિસ્તારની દીકરી સાથે આવું થાય ત્યારે શું થાય તે સવાલ પણ એક મોટો છે. કારણ કે હવે આદિવાસી સમાજ પણ કહી રહ્યો છે કે અમને ન્યાય આપવામાં આવે, દીકરીને ન્યાય આપવામાં આવે, બાકી આગળ શું થશે તે જોવા જેવી થશે. ત્યારે આ જ વિષય ઉપર આદિવાસી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તે સાંભળીએ. નાની બાળકી જે પહેલા ધોરણમાં 6 વર્ષની બાળકી જોડે જે ત્યાંના આચાર્યએ ગાડીમાં બેસાડીને હડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની કોશિશ થતા આ છોકરીને દબાવીને મારી નાખવામાં આવી છે. એ ઘટના આખા પૂરા દરેક સમાજને એક આઘાતજનક અને નિંદનીય છે. એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એના સંદર્ભમાં આજે આદિવાસી પરિવાર સમર્થિત ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા, ભીલ પ્રદેશ યુવા મોરચાના બેનર તરે તમામ સમાજને આહવાન કરીને આજે અમે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધીને આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જેમાં જે પણ કંઈ તાત્કાલિક એના બાબતમાં જે પોસ્કોથી માટે તમામ જે કલમો છે એ કલમો લાગુ પડે ને એના સામે ફાંસીની સજા છે એના સંદર્ભમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે. તો અમારા સમાજના તમામ સમાજના અને યુવાઓ વડીલોની એક માંગ છે કે એ નરાધમને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા આપવામાં આવે, નહીંતર અમારો સમાજ તમામ સમાજને સાથે લઈને આ દીકરીની ન્યાયમાં અમે આંદોલન પણ કરવાની ચીમકી આપીએ છીએ. જે સિંગવડ તાલુકાની અંદર નાની બાળકીને જે નરાધમે બળાત્કાર કરીને એની હત્યા કરી છે એના માટે અમારી એક જ માંગણી છે કે એમને ફાંસીની સજા ટૂંક સમયમાં થવી જ જોઈએ, અને જો સજા ના થાય તો અમારો આદિવાસી સમાજ, અન્ય સમાજ, ઓબીસી સમાજ, બધા જ સમાજના લોકો સાથે થઈ અને અમે રસ્તા રોકો, દાહોદ જિલ્લાના ટોટલ રસ્તા બંધ કરીશું. એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની સાથ સહકાર પણ આપશે. જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં. અને આ દાહોદ જિલ્લાની એકદમ કંપારી પડે એવી ઘટના છે. જો આ ઘટના પર ન્યાય ન મળે, નાની દીકરીને ન્યાય ન મળે, આ એક વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના છે. આવનાર સમયની અંદર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી ઘટના બની શકે છે. એટલે તમામ તંત્ર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ. અને દાહોદ જિલ્લામાં તો ન જ, કારણ કે અહીં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, જેની અંદર આદિવાસીની શાન, આદિવાસી ભારતનો મૂળ માલિક છે. એટલે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટના બનવી એ કંપારીજનક ઘટના. આવનાર સમયની અંદર આદિવાસી સમાજ આનો શું જવાબ આપશે? સજા તો આને થવી જ જોઈએ. એ આચાર્ય એક સંઘી છે, આરએસએસ વિચારધારા ધરાવતો વ્યક્તિ જો આવું કરતો હોય તો વિચારી લેવાનું કે એક સંઘી વિચારધારા ધરાવતો વ્યક્તિ એ કેટલા વિસ્તારોની અંદર આવા વિચારો એને ફેલાવ્યા છે. આદિવાસી સમાજની એક જ માંગ છે કે આ નરાધમને ફાંસી આપવામાં આવે. એક નાની બાળકી સાથે તેને આવું વર્તન કર્યું છે, એ પણ આપણા ગુજરાતની દીકરી છે, પહેલા ધોરણમાં ભણે છે. ત્યારે ભાજપ સરકાર કંઈ જ કરતી નથી, ફક્ત ને ફક્ત મૌન છે. પહેલા તો શાંતિ રેલીઓ કાઢતા હતા, જ્યારે બીજાની દીકરીની વાત કરવામાં આવે ત્યારે શાંતિ રેલીઓ કરી હતી ને બંગાળમાં જે
કિસ્સો થયો હતો તેમાં લોકો મીણબત્તી લઈને નીકળ્યા હતા, પરંતુ અત્યારે હાલ ગુજરાતની દીકરી સાથે જે વર્તન થઈ રહ્યું છે તેને લઈને દરેક લોકો મૌન છે. આની પહેલા પણ કેટલી ઘટનાઓ સામે આવી હતી ગુજરાતની જ દીકરીઓની, ત્યારે પણ ભાજપ સરકાર બંધ રહી, કારણ કે જેને પણ કર્યું હતું તેઓનું ક્યાંક ને ક્યાંક ભાજપ સાથે કનેક્શન હતું અને આચાર્યનું પણ આરએસએસ અને ભાજપ સાથે કનેક્શન છે, એટલા માટે પણ કદાચ ભાજપ બંધ હોય તેવું પણ કહી શકાય. ત્યારે આદિવાસી સમાજ પોતાનો રોષ ઠાલવી રહી છે અને કહી રહી છે હાય રે ભાજપ હાય, અને કહી રહ્યા છે કે આ નરાધમને ફાંસી આપવામાં આવે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.